મિત્રો, જે માધ્યમથી હું અત્યારે હાલ વિડીયો દ્વારા આપને રૂબરૂ મળી રહ્યો છું, એવું જો માધ્યમ હોય તો એ છે ઇન્ટરનેટ. કહેતા કોમ્પ્યુટર થિયરીનો એક અગત્યનો મુદ્દો એટલે ઇન્ટરનેટ રોજિંદા જીવનમાં વર્ણાઈ ગયેલું છે, છતાં એની થોડીક માહિતી આપણે તમને આપવાનો પ્રયત્ન કરીએ. ઇન્ટરનેટ, જેનું પૂર્ણ નામ થશે ઇન્ટરનેશનલ નેટવર્કિંગ. આ રીતે આ જે નેટવર્ક છે, જો એની સરખામણી કરવી હોય તો આપણે એને કરોળિયાના ઝાડા સ્વરૂપે એની સરખામણી કરી શકાય. કહેતા કરોળિયાનું જે ઝાડું છે, જેને અંગ્રેજીમાં વેબ કહેવામાં આવે છે, અને એટલા માટે ઇન્ટરનેટથી જોડાયેલું જે નેટવર્ક છે, જેને આપણે વર્લ્ડ વાઇડ વેબ, જેને ટૂંકમાં આપણે WWW એવા નામથી જાણીએ છીએ. WWW કહેતા વેબ, એની શરૂઆત એ ક્યારથી થઈને કઈ રીતે થઈ એનો ટૂંકમાં આપણે ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ. વિશ્વયુદ્ધના બાદ જે ખતમ થઈ ગયેલી જે માહિતી છે એને પ્રાપ્ત કરવી, અને હવે આ રીતનું ફરીવાર જો કોઈ વાર બને તો આપણી આ જે માહિતી છે એ સંગ્રહાયેલી રહી, ટૂંકમાં આપણી માહિતી નાશ ન પામે, એના માટે અમેરિકાની અંદર અમેરિકાના ડિફેન્સ ડિપાર્ટમેન્ટ એની આ મીટિંગ કરવા લાગ્યા. ખાસો એવો સમય પતી ગયો, અને એના પછી અમેરિકાના હેડક્વાર્ટર ઉપર હુમલો જો થાય તો એની માહિતી કેવી રીતે બચાવી, એના માટેની આખી મિટિંગો યોજવા લાગી. અને એના ઉપરથી આ એક આખા નેટવર્કની એક રચના થઈ કે આ રીતનું જો કોઈ નેટવર્ક બનાવવામાં આવે અને જોડવામાં આવે તો આપણી જે ડિફેન્સ સિસ્ટમ જે છે એને આપણે બચાવી શકીએ, અને આપણી જે માહિતી છે એનો નાશ ન થાય એના માટે આપણે પ્રયત્ન કરી શકીએ. તો આના માટે એ જે બુદ્ધિશાળી જે બધું ગ્રુપ હતું માણસોનું, એ ભેગું કરવામાં આવ્યું, અને આ ગ્રુપને નામ આપવામાં આવ્યું ARPA, એટલે કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન. આ જે ARPA હતું, એના ખાસા વર્ષોના સમય બાદ એ લોકોએ એક આખું ઝાડું, એક વેબ તૈયાર કર્યું, અને એના ઉપરથી જેટલી પણ ડિફેન્સની જે બધી માહિતી હતી એ બધી એકબીજાને જોડી અને એ લોકોએ એક આખું એક ઝાડું બનાવ્યું, કહેતા એક આખું નેટવર્ક બનાવ્યું. અને એ નેટવર્ક એ લોકોએ જ્યારે પોતાના આર્મીની અંદર એ મૂક્યું ત્યારે એ લોકોને એમાં ખૂબ જ સફળતા મળી. કહેતા દરેક માહિતી એકબીજા જોડે એ શેર કરી શકાય. આ ઝાડાની જ્યારે